બધાથી પહેલાં તો હું ચિંતનભાઈ અને પૂજાભાઈ અમને બહુ જ થેન્ક યુ કહેવા માગું છું, કારણ કે અમને ઓપોર્ચ્યુનિટી મળી કે અમે વાપીમાં આવીને એક્સપિરિયન્સીસ શેર કરી શક્યા છે અને વાપીની એનર્જી અને વાઇબ જોઈને એકદમ જ જલસો પડી ગયો છે. અને અમે જે થનગાટ ગ્રુપ જે છે બોમ્બેનું અને અમે જે ત્યાં રમીએ છીએ એના કરતાં એકદમ જ અલગ છે, પણ બંને જ ટોપ નોચ છે. અને અહીંયા આવીને એક જ વસ્તુ કહીશ કે જે એનર્જી લેવલ છે એ સાથે લઈને જઈએ છીએ અને એક રીતે ઇન્સ્પિરેશન છે અમારા બધા માટે કે આ એનર્જી મેચ થઈ જાય એટલે એમ શું કે વર્લ્ડ જીતી. સો એ રીતનું મારા નોલેજમાં તો ગરબા આપણી માતાની કૃપા છે, એટલે જેટલું હું ગરબા રમું જેટલું આપણે બધા સાથે જોડીને ગરબા રમીએ એટલી આપણી માતાજીની કૃપા આપણી સાથે હોય. અને ગરબા એક ટાઈપનું ફિઝિકલ એક્સરસાઇઝ પણ છે, ઇફ યુ ગોટ વેરી ટેકનિકલ. સો આપણા મન તન ધન બધું એક સાથે મલાવું તો અમારા માટે ગરબા છે. કેવું લાગ્યું વાપીને જીતરી ઘુમર ગરબામાં તમે ગરબા? બહુ અમેઝિંગ છે. સ્પેશિયલી અમે જે પર્ટિક્યુલર ટેકનિક્સ અને બેલેન્સ સ્પેન્સ આપણે પલટી અને જે ઘુમર આપણે કરીએ અમારું બહુ અલગ હોય છે. અને અહીંયાનું જોઈને અમને તો લાગ્યું કે આ તો ડેફિનેટલી શીખવું પડશે, બિકોઝ આમ દેખાવામાં સેમ લાગે પણ અમને ખબર પડે કે અમારા કરતાં 2x સ્પીડ વધારે છે, અમારા કરતાં બેરલ કેટલા ઊંચા લે છે. સો દેર ઇઝ અ લોટ ઓફ સ્કોપ ફોર અસ ટુ લર્ન અ લોટ ફ્રોમ યુ ગાઈઝ. સો થેન્ક યુ સો મચ અમને દેખાડવા માટે કે આવું પણ હોય છે અને હજી અમે કેટલું આગળ શીખી શકશું તમારાથી. બહુ જ સારું લાગ્યું. એટલે એઝ અ ગ્રુપ બી જોઈએ તો એવું લાગે કે શું મસ્ત રમે છે, પણ એક જણને અલગ અલગ જોશું ને તો એક જણની અલગ અલગ સ્પેશિયાલિટી છે, એક જણનું અલગ અલગ સ્પિન સારું કરે છે, કોઈ બેરલ સારું કરે છે. તો જેટલા લોકોને જોઈએ ને એટલી એક વસ્તુ અમને શીખવા મળી છે આજે. કેટલા વર્ષોથી આ ક્લાસ ચલાવે છે ને શું આ વખતે નવું શીખવાડવામાં આવ્યું છે તમારા ક્લાસમાં? અમારું જીતરી ઘુમર ગરબા ગ્રુપ લાસ્ટ 13-14 યર્સથી ચાલુ છે અને આ વખતે અમે દર વખતે નવા પ્રયાસો કરીએ છીએ બધાને શીખવાડવા માટે. આ વખતે અમે બોમ્બેથી થનગાટ ગ્રુપને બોલાવ્યો છે અને એ લોકો સાથે પણ અમને બહુ જ મજા આવ્યા છે. આજને અમે ખૂબ જ મજા આવી. થનગાટ ગ્રુપ સાથે અમે બહુ જ મજા કરી અને એમના જે સ્ટેપ છે અમે ઘણા દિવસોથી અમે ફોલો કરીએ છીએ, ઘણા વર્ષોથી ફોલો કરે છે. આજે એમની સાથે રમીને અમને ખૂબ જ મજા આવી. શું નવું શીખવા મળશે તમારા ક્લાસ? જે સ્પિન્સ છે, એમનું જે પોપર્ટી સ્ટાઇલ છે એ અમે એમને બહુ ફોલો કરી છે, આગળ પણ અમે ફોલો કરીશું. એ જ અમે હોપ લઈને ચાલીએ છીએ કે આગળ આવતા વર્ષે પણ એમને બોલાવી અને નવા વર્કશોપ કરીએ એમની સાથે. તમારે શું થીમ શું છે તમારા ક્લાસીસને લઈને? શું અમે મુંબઈ સ્ટાઇલને આગળ વધારવા માંગીએ છીએ. અહીંયા દોડિયું બધા બહુ ફોલો કરે છે. અમે ચાહીએ છીએ કે મતલબ મુંબઈ સ્ટાઇલને વાપીમાં અમે લાવીએ અને આગળ વધારીએ. ધન્યવાદ.